વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું ત્રીજો ચેપ્ટર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. સૌથી પહેલા આપણે જોઈએ પછાત વર્ગો. નિમ્ન જ્ઞાતિ સમૂહોને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે નીચલી કક્ષાની જે જ્ઞાતિઓ છે કે વર્ગો છે એમને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. પછાત વર્ગોમાં 3 પ્રકારની જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવે છે: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. આ બધાનો સમાવેશ પછાત વર્ગોમાં કરવામાં આવે છે. બંધારણીય રીતે દલિતોને અનુસૂચિત જાતિમાં સમાવવામાં આવ્યા છે, તો આદિવાસીઓને અનુસૂચિત જનજાતિમાં સમાવવામાં આવ્યા છે. અને સામાજિક અને શૈક્ષણિક રીતે જે અન્ય પછાત વર્ગો છે એમને પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પછાત વર્ગોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ કે જેના માટે એસસી શબ્દ વપરાય છે, એટલે કે શિડ્યુલ્ડ કાસ્ટ, અને અનુસૂચિત જનજાતિ કે જેના માટે એસટી શબ્દ વપરાય છે, એટલે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ. અને સામાજિક શૈક્ષણિક રીતે અન્ય પછાત વર્ગો જેના માટે ઓબીસી શબ્દ વપરાય છે, એટલે કે અધર બેકવર્ડ કાસ્ટ. આમ આ ત્રણેય જ્ઞાતિઓનો સમાવેશ પછાત વર્ગોમાં કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ અનુસૂચિત જાતિ. ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમમાં અંતિમ સ્વરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિઓ તરીકે ઓળખાવાતી. આપણા ભૂતકાળમાં જે આપણી વર્ણ વ્યવસ્થા હતી કે જે સમાજ વ્યવસ્થા હતી, વિવિધ પ્રકારની જ્ઞાતિઓને જે કોટિક્રમ આપવામાં આવતો હતો, એમાં જે સૌથી છેલ્લે જે જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવે છે એને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાવામાં આવતી. જેમ કે આપણા કોટિક્રમમાં પહેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો જે અંતિમ કક્ષાની છેલ્લી જ્ઞાતિઓ છે, નિમ્ન જ્ઞાતિઓ છે, એનો સમાવેશ અસ્પૃશ્ય જ્ઞાતિઓ તરીકે ઓળખાવામાં આવે છે. જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં આ જ્ઞાતિઓ બહુવિદ્યા નામથી ઓળખાતી હતી. ગાંધીજીએ આ જ્ઞાતિ માટે હરિજન શબ્દનો પ્રયોગ કર્યો છે. હરિજન એટલે કે હરિના જન, એટલે કે ઈશ્વરના જન. ગાંધીજીએ આ જ્ઞાતિને હરિજન તરીકે સંબોધી છે. તો કેટલાક એમને કચડાયેલા વર્ગો તરીકે પણ ઓળખાવે છે. કચડાયેલા વર્ગો એટલે કે સમાજના જે સદ્ધર જ્ઞાતિઓ છે, સદ્ધર વર્ગો છે, એમના દ્વારા કેટલીક મુશ્કેલીઓ કે કેટલીક સમસ્યાઓ જે જ્ઞાતિઓ માટે કરવામાં આવતી કે જેને કચડવામાં આવતા, તો એટલા માટે આ જ્ઞાતિઓ માટે કચડાયેલા વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા ભારતમાં 1947માં આઝાદી મળી ત્યાર પછી આપણા બંધારણમાં આ જ્ઞાતિઓના વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. અનુસૂચિત જાતિ એ કોઈ એક જ્ઞાતિ માટે પ્રયોજાતું નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓ કે જેમના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ મૂકીને તે વર્ગને રચાયેલું સમૂહવાચી નામ એટલે કે અનુસૂચિત જ્ઞાતિ. અનુસૂચિત જ્ઞાતિ એટલે કે જે નિમ્ન જ્ઞાતિઓ છે, પછાત જ્ઞાતિઓ છે, જે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે જે પછાત જ્ઞાતિઓ છે, એમને બધી જ જ્ઞાતિઓને એક વર્ગમાં કે જૂથમાં મૂકી એકઠી કરી એને એક નામ આપવામાં આવ્યું કે જે અનુસૂચિત જાતિ તરીકે ઓળખાય છે. અનુસૂચિત જાતિનું વર્ગીકરણ. ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી, પરંતુ ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસવાટ કરે છે. એક જ રાજ્યમાં એકથી વધારે અનુસૂચિત જાતિઓ વસે છે. પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા જોવા મળે છે.
આપણા ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓ એ કોઈ ચોક્કસ જૂથમાં કે કોઈ એક પ્રદેશમાં વસે છે એવું નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં જુદા જુદા પ્રાંતોમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ પ્રકારની જાતિઓ જોવા મળે છે. કોઈ એક રાજ્યમાં પણ એક કરતાં વધારે જ્ઞાતિઓ અથવા તો કોઈ એક જિલ્લામાં એક કરતાં વધારે અનુસૂચિત જાતિઓ જોવા મળે છે. તેમાં પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા જોવા મળે છે. આપણા ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો હતો. તેમના વ્યવસાયો પણ એવા જ હતા, જેમ કે તેઓ ચામડાનું કામ કરતા. ચામડાનું કામ આવી જે પછાત જ્ઞાતિઓ છે તેઓ મોટે ભાગે પ્રાચીન સમયમાં જે પશુઓનું મૃત્યુ થતો હતો અને આવી જે પછાત જ્ઞાતિઓ છે એ આ મરેલા જે પશુઓ છે, ઢોરો છે, એમાંથી ચામડું લઈ અલગ કરી ચામડું અને આ ચામડાના પગરખા, પટ્ટા વગેરે બનાવતા, એટલે કે એમનો ચામડાનું કામ કરતા હતા. ત્યાર પછી કેટલીક જ્ઞાતિઓ કે જે સાફ સફાઈનું કામ કરતી હતી, ગ્રામ સફાઈ છે, નગર સફાઈ છે, કેટલીક જ્ઞાતિઓ આ સાફ સફાઈનું કામ કરતી હતી, તો કેટલીક જ્ઞાતિઓ વણાટકામ પણ કરતી હતી. વણાટકામ એટલે કે શાલ ઉપર કોટનના કપડાં વણવાનું કે ઊનની ગરમ શાલો કે ગરમ કપડાં વણવાનું આવું કામ કરતી હતી. આ પ્રકારની જ્ઞાતિઓ ચામડાનું કામ, સફાઈનું કામ કે વણાટનું કામ કરતી હતી, પણ તેમને વળતર ખૂબ ઓછું મળતું હતું. એક દેશના નાગરિક હોવા છતાં પણ તેમને કેટલીક અસમર્થતા ભોગવવી પડતી હતી. આ માટે 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો અને આ કાનૂન દ્વારા આ જાતિને એક પ્રકારનો સમર્થન મળ્યો. આ ઉપરાંત શિક્ષણના માધ્યમો, સંચારના માધ્યમો, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં આમ ઔદ્યોગિકરણ થયું, શહેરીકરણ થયું, શિક્ષણનું પ્રમાણ વધ્યો, મલ્ટીમીડિયાના સાધનોનું પ્રમાણ પણ વધ્યું, જેને લીધે અનુસૂચિત જ્ઞાતિ સાથેના વ્યવહારોમાં પણ પરિવર્તન આવ્યું છે. પહેલાં જે પ્રકારનું વ્યવહાર થતું હતું હવે એમાં ઘણો પરિવર્તન જોવા મળ્યો છે. હવે આપણે જોઈએ ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ ટકામાં આપેલું છે. આ કોષ્ટકમાં ગુજરાત અને ભારતમાં જે અનુસૂચિત જાતિની વસ્તી છે એનું પ્રમાણ આ રીતે આપવામાં આવ્યો છે. જેમ કે વર્ષ 1961માં ભારતમાં અનુસૂચિત જાતિની વ્યક્તિઓનું પ્રમાણ 14.64% અને 6.33% ગુજરાતમાં જોવા મળે છે. તો 1971માં 14.60% ભારતમાં અને 6.84% ગુજરાતમાં જોવા મળે છે. 1981માં 15.65% આપણા ભારતમાં અને 7.15% આપણા રાજ્ય ગુજરાતમાં જોવા મળે છે. 1991માં 16.48% ભારતમાં અને 7.41% જેટલી વસ્તી ગુજરાતમાં જોવા મળે છે. તો 2001ની સાલમાં 16.20% ભારતમાં અને 7.10% જેટલી અનુસૂચિત જાતિની વસ્તી ગુજરાતમાં જોવા મળે છે. 2011માં 16.2% આપણા ભારતમાં અને 7.10% ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી જોવા મળે છે. આમાં કોષ્ટક ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ભારત અને ગુજરાત બંનેમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ વધ્યું છે. જેમ કે 1961માં ભારતમાં અનુસૂચિત જાતિના લોકોનું પ્રમાણ 14.64% હતું, જેનાથી વધી 2011માં 16.2% જેટલું થયું છે, જ્યારે ગુજરાતમાં 6.33%થી વધી અને 7.10% જેટલું થયું છે. આમ આપણે કહી શકીએ કે ભારતમાં અનુસૂચિત જાતિની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હવે આપણે જોઈએ કે ભારતમાં
અનુસૂચિત જાતિનો પ્રમાણ. જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષ હોય સ્ત્રીઓના પ્રમાણને જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોષ્ટકમાં અનુસૂચિત જાતિના પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ દર્શાવવામાં આવી છે. અહીંયા ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ મિલિયનમાં દર્શાવવામાં આવ્યું છે. જેમ કે 2001માં કુલ વ્યક્તિઓ 166.6 મિલિયન જેટલા હતા, જેમાંથી પુરુષો 86.1 મિલિયન જેટલા, જ્યારે સ્ત્રીઓ 80.5 મિલિયન જેટલી જોવા મળી હતી. જ્યારે 2011માં કુલ વ્યક્તિઓ 201.4 મિલિયન જેટલી વ્યક્તિઓ હતી, જેમાં પુરુષોની સંખ્યા 103.5 મિલિયન અને સ્ત્રીઓની સંખ્યા 97.9 મિલિયન જેટલી જોવા મળી હતી. આમ કુલ તફાવતની વાત કરીએ તો કુલ વ્યક્તિઓએ 20.8 મિલિયન જેટલો તફાવત જોવા મળ્યો હતો, જેમાં પુરુષોની વસ્તીમાં 20.3 મિલિયન અને સ્ત્રીઓની વસ્તીમાં 21.5 મિલિયન જેટલો તફાવત જોવા મળ્યો હતો. આ કોઠા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા એક દાયકામાં અનુસૂચિત જાતિના લોકોનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે, પરંતુ એમાં સ્ત્રીઓ કરતાં પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે હજી પણ પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે. સમગ્ર ભારત અને ગુજરાતમાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જાતિનું પ્રમાણ પંજાબમાં જોવા મળે છે અને સૌથી ઓછી વસ્તી મિઝોરમમાં છે. એટલે કે અનુસૂચિત જાતિના લોકોની સૌથી વધુ વસ્તી પંજાબમાં અને સૌથી ઓછી વસ્તી મિઝોરમમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ અનુસૂચિત જાતિની નવી ઓળખ. ભારતમાં સંસ્કૃતિકરણની પ્રક્રિયા થઈ. કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. આપણા બંધારણમાં અનામતની પ્રથા દાખલ કરવામાં આવી. શિક્ષણનું પ્રમાણ અને પ્રસાર વધ્યો. સ્વજાગૃતિ, આ બધા જ પરિબળોને કારણે અનુસૂચિત જાતિની નવી ઓળખ ઊભી થઈ છે. કેટલાક આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવ ભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ આ જાતિ ઉત્કર્ષ તરફ જઈ રહી છે અને નવી ઓળખાણ પ્રાપ્ત કરી છે. જેમ કે બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકર આ પછાત જ્ઞાતિના જ હતા. તેમણે ભૂતકાળમાં આ જે સદ્ધર ગણાતી જ્ઞાતિઓ છે, એમણે ઘણી રીતે આ ડૉક્ટર ભીમરાવને ખૂબ જ હેરાન પરેશાન કર્યા હતા. તેમણે શિક્ષણ મેળવ્યું અને એ મુકામ હાંસલ કર્યું કે જે આજે આખા વિશ્વમાં વખણાય છે. આખા વિશ્વમાં આપણો બંધારણ છે એ સૌથી લાંબો અને લેખિત બંધારણ છે અને એના ઘડવૈયા છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તો જ્યારે ભીમરાવ આંબેડકર જ્યારે હતા ત્યારે તો કોઈ અનામત પ્રથા કે એવું પણ નહોતું, પરંતુ એમણે જે અપમાનો સહન કર્યા, એમણે શિક્ષણ પ્રાપ્ત કર્યો અને એ મુકામ હાંસલ કર્યો કે આપણા બંધારણમાં અનામતની પ્રથા દાખલ કરી. આમ અનામતને લીધે કેટલાક લોકોએ અનામતને લીધે કે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, શિક્ષણનો પ્રમાણ વધ્યો, પ્રસાર વધ્યો, સ્વજાગૃતિનો પ્રમાણ વધ્યો. આ બધાને લીધે આ અનુસૂચિત જાતિના લોકોએ એક નવી ઓળખ પ્રાપ્ત કરી છે અને આગળ વિકાસ કરી રહી છે. હવે જોઈએ અનુસૂચિત જાતિની કલ્યાણ યોજનાઓ. અનુસૂચિત જાતિની કલ્યાણ યોજનાઓ માટે સરકારે કેટલાક પ્રયાસો હાથ ધર્યા છે. ભારત સરકાર અને ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓના શિક્ષણ માટે યુનિફોર્મ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના જે બાળકો છે એ શાળામાં અભ્યાસ કરી શકે એટલા માટે એમને યુનિફોર્મ આપવામાં આવે છે. જે બાળકો શાળામાં ભણી શકતા નથી કે શાળાનું પ્રમાણ કે જ્યાં ગામમાં ઓછું છે કે ઉચ્ચ શિક્ષણ નથી મેળવી શકતા, તો એમના માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. કેટલાક ગામડાઓમાં હજી પણ પ્રાથમિક શાળાઓ માંડ છે, તો બાળકોને આગળ અભ્યાસ કરવા માટે શહેરોમાં જવું પડે છે, જેના માટે તેમને
છાત્રાલયમાં રહેવું પડે છે. તો સરકારે એમના માટે છાત્રાલયની ફી માફી કરી છે. હવે તો કેટલાક અનુસૂચિત જાતિ માટે અલગ છાત્રાલયો પણ બનાવવામાં આવ્યા છે. તો કેટલાક પ્રતિભાશાળી જે વિદ્યાર્થીઓ છે એમને વિવિધ પ્રકારે પ્રોત્સાહન આપવામાં આવે છે, શૈક્ષણિક કીટ આપવામાં આવે છે. જેમ કે ગત વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. ટેબ્લેટ ફોન દ્વારા તેઓ આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે. તો કેટલાક અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના જે બાળકો છે એમને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ગરીબ બાળકોને શાળામાં ભોજન આપવામાં આવે છે. એટલે જ તો પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં માધ્યમિક ભોજનની યોજના શરૂ કરી છે. બાળકોને શાળામાં ભોજન આપવામાં આવે છે. સસ્તા દરે લોકોને લોન આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના લોકોને જો કોઈ નાનો વેપાર રોજગાર કરવો છે, કોઈ ધંધો કરવો છે, તો એમને સસ્તા દરે લોન આપવામાં આવે છે. આ ઉપરાંત કોઈ વ્યવસાય માટે જો વિદેશી તાલીમની જરૂર હોય તો સરકાર એના માટે પણ એને પ્રોત્સાહિત કરે છે. આ ઉપરાંત ગરીબી રેખા નીચે જીવતા લોકોને કે જેમની પાસે કોઈ પોતાનો ઘર નથી તો એમને ઘર બાંધવા માટે સહાય, આ ઉપરાંત વિવિધ પ્રકારની આવી જ્ઞાતિઓને સમૂહ લગ્ન માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો કેટલી કુદરતી આફતો હોય એના ઉપર સહાય આપવાનું પણ વિચારવામાં આવ્યું છે. આમ આ રીતે આવી અનુસૂચિત જ્ઞાતિઓને વિકાસ માટે સરકારે કેટલીક યોજનાઓ હાથ ધરી છે. મિત્રો, આજે આપણે આ પ્રશ્ન ભણ્યા. હવે આપણે નવા વિડીયોમાં નવો પ્રશ્ન ભણશું. નમસ્તે.